આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત બનાસ બાયો સીએનજી મોડેલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સુઝુકી મોટર્સના ચેરમેન તોશીહિરો સુઝુકી તથા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। દેશમાં સહકારી મોડેલ આધારિત પ્રથમ ગ્રામીણ ભારત ટેક્સીને લીલી ઝંડી આપવામાં આવી છે। અહીંયા આવ્યા હતા ગુજરાતમાં, એમણે કીધું કે આ ગોબર નહીં પરંતુ ગોબરધન છે। આ વેસ્ટમાંથી વેલ્થ બની શકે। બનાસે દામાની શરૂઆત કરી, દામાની અંદર એક પ્લાન્ટ બનાવ્યો, સફળતા મળી। સુઝુકી પણ સાથે જોડાઈ અને આજે આ ચોથો બનાસની ધરતી ઉપર કમ્પ્રેસ બાયો સીએનજી પંપ એનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને સુઝુકીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું। આના મલ્ટિપલ ફાયદા છે। બહારથી જે આપણે ગેસ લાવવો પડે છે એ વિદેશ ઉપર આધારિત નહીં રહેવું પડે। બીજું, એમાંથી નીકળતું જે ખાતર છે એનું વેલ્યુ એડિશન થાય છે। જે છાણ ગરમી, સૂર્યતાપ અને હવાને કારણે એની અંદરની પોષક તત્વો ઉડી જાય છે, તો એને સંગ્રહિત કરીને રાખવાથી મલ્ટિપલ થઈ શકશે। અનેક ગણું ઉત્પાદન અને એના કારણે જમીનને વધારે જે જરૂરિયાત છે એ પ્રમાણેનું પોષક દ્રવ્યો મળશે, એટલે સોઇલ હેલ્થ ઠીક કરવાનું કામ કરશે। માઇક્રોરાજા ડેવલપ બી આના કારણે વધારે થાય છે। ઓર્ગેનિક કાર્બન પણ આ ગોબરના કારણે ડેવલપ થાય છે। અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો સિવાય આપણા આ કુદરતી ખાતરના કારણે તૈયાર થયેલો ખેતીનો પાક એ માનવ જીવન માટે અમૃત સમાન છે। એટલે ઝેર મુક્ત ખોરાક તૈયાર કરીને કેન્સર જેવી બીમારીમાંથી દૂર કરવાનું કામ પણ થઈ શકશે। ખેડૂતોને વધારાની દૂધની સાથે સાથે એક ગોબરની આવક પણ મળતી થશે। એટલે એક ખૂબ મોટું આયામ કહેવાય એવું કામ છે। એ સાથે સાથે એક કામ ભારત ટેક્સી, જેના માધ્યમથી ડ્રાઈવર પોતે ગાડીનો માલિક થઈ શકે તેવું પણ એક ત્રિસ્તરીય મોડલ બનાવ્યું છે। ભારત ટેક્સી, જેની શરૂઆત કોઓપરેટિવ સંસ્થા તરીકે દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ અને હવે શહેરો પછી ગ્રામીણ કક્ષાએ સૌથી પહેલું આ પ્રમાણનું કામ હાથ ઉપર લીધું છે। ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે। ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે, એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે। ઇન્કમનું એક સાધન બનશે। એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડલ આ બન્યું છે। હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને તમામ પશુપાલકોને કે આજે ખૂબ સારો કાર્યક્રમ કર્યો। ધાનેરાના પ્રજાજનોને પણ આજે હૃદયથી અભિનંદન, બનાસવાસીઓને અભિનંદન।